જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો, આજ છે સવારથી જ વરસાદી વાતાવરણ છે ને સવારમાં ઠંડો ઠંડો પવન પણ ચાલુ હતો. સરસ મજાનું વાદળછાયું વાતાવરણ હતું ને આ વાદળછાયા વાતાવરણની અંદર વરસાદનું આગમન થાય ખરું એવું દેખાય છે. અને અમરેલી જિલ્લાની અંદર આમ જુઓ તો 2 દિવસથી વરસાદ આજુબાજુના વિસ્તારમાં બધે ચાલુ જ છે. લાઠી, લીલિયા, સાવરકુંડલા, ધારી, ખાંભા આ બધી બાજુ ધીમો ધીમો વરસાદ 2 દિવસ આવે છે. પણ બગસરામાં આજે આપણે પડ્યો નથી. આજે સવારમાં આપણે ફેરીમાં નીકળશું. ત્યાર પછી બપોર બાદ જે કાંઈ આપણે લખવા વાંચવાનું કામ છે એ થોડુંક આપણે મહિનો પૂરો થયો એ શરૂ કરીશું. અને તે પછી આપણે થોડાક મસાલા જોવા જવાના છે ગામમાં. મરચું, હળદર ને ધાણા જેવું બધું જોઈ લઈ. સોડા આપણે કામ વેચવાનું ચાલુ જ છે, પણ સોડા હમણાં થોડીક વરસાદની હિસાબેથી ઓછી હાલે છે. બીજું મિત્રો જણાવવાનું એ કે તમારી આજુબાજુમાં ક્યાંય ઝાડવાની અંદર કે મંડીની અંદર ક્યાંય જગ્યા હોય તો શીકલાને પાણી પીવાનું કુંડા મૂકવા. એટલે ચૈતર મહિનો છે તો તમારીથી શક્ય હોય તો કેડિયારું પૂણવું, આ બધું પહેલાંની પરંપરા છે બધું. અને ચૈતર મહિનો એ સરસ મજાનો ધાર્મિક મહિનો છે અને આમાં આપણે જે કાંઈ સારા કર્મ કરવા હોય આપણે કરી શકીએ. અને જો શક્ય હોય ને તો અત્યારે તડકાની હિસાબેથી પક્ષીઓને પાણીની બહુ તકલીફ હોય છે પીવાની. તો બંને ત્યાં લગન જ્યાં જગ્યા પડે ત્યાં તમારે એક સારામાં સારું કુંડું મૂકવાનું. આપણી ઘરે તો મેં 2 મૂક્યા છે ને નિશાળે પણ 4-5 છે. એટલે એમનું કુંડા મૂકી સાફસૂફ કરી ને પાણી ભરીને મૂકતું રહેવાનું. જ્યારે આપણને સમય મળે ત્યારે પાણી ફેરવતું રહેવાનું. અને બંને ત્યાં લગન કોશિશ કરવાની કે પાણી આપણે કુંડાની અંદર ફેરવતા રહીએ, જેથી શેવાળવાળું ખરાબ ન થાય ને પક્ષીઓ બધે સારું પાણી પીવે એવો આપણે પ્રયત્ન કરીશું. આ ચૈતર મહિનો છે અને જોકે દર ચૈતર મહિને દિવસે આ બધી વસ્તુ હોય છે, પણ આપણે થોડુંક ધ્યાન આપીને થોડુંક કર્મો કરીએ તો મજા આવે એમ. બાકી તો રોજ આપણે રોજિંદા જિંદગી જે કાંઈ જીવી છે એ બધા મુજબ આપણી માટે એ આપણી પર્સનલ જિંદગી છે. પણ આપણે આ સરસ મજાની સૌરાષ્ટ્રની દેવભૂમિ ઉપર આપણે જન્મ લીધો છે તો થોડુંક કરતા જાય તો સારું એમ. બરાબર. મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. તો મિત્રો આજે આપણે રજા છે એટલે સવારમાં આવી ગયા ફેરીમાં. અડાળા, માવજીંજવા અને બાલાપર. હવે આપણે હાલી છીએ રામપુર ગામ આવી ગયું. એવું સરસ મજાનું. રામપુર પછી આપણે જાવું તોરી, પછી પીછડિયા, પછી વયા જવું બગસરા. ગામ અંદર સરસ મજાનો રોડ થઈ ગયો છે આરસીસી. આ રોડ બહુ ખરાબ હતો ગઈ સાલે જ આ રોડ બન્યો હોય.